સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ વ્યાસમુનિ સ્વામી હૃદય પ્રકાશ સ્વામી ભગવત પ્રસાદ સ્વામી આદિ સમગ્ર સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા હમણાં થોડો ગેપ આવી ગયો આપણે. હા, ગઢપુરની કથા હતી એટલે વચ્ચે થોડો બ્રેક આવ્યો, પણ અમને યાદ છે ત્યાં સુધી અંતિમ સત્રમાં પણ તમારી હાજરી બધાની હતી. એટલે કે પ્રાયશ્ચિત સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજમાન છે. વડતાલની અંદર પુષ્પ દોલોત્સવ રંગોત્સવનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો છે. મહારાજે એ રંગોત્સવ પુષ્પ દોલોત્સવ દ્વારા ઉત્સવોનું શુદ્ધિકરણ અને દેવ સંયોગે બસ 2-3 દિવસની વાર છે. એ જ દિવસને કાળક્રમે ચાલી આવતી પરંપરાઓ ઉપર પણ કાળની ધૂળ ચડી જાય એટલે ઉત્સવોની ઉજવણી પણ ઘણીક વખત એની અંદર વિચિત્રતા પ્રવેશ કરી જતી હોય. સમયે સમયે ભગવાન અને મહાપુરુષો ભૂમંડળ ઉપર અવતાર કે જન્મ ધારણ કરી અને એ સનાતન ધર્મ ઉપર ચડેલી કાળની ધૂળને ખંખેરતા હોય અને પુનઃ એનું જે મૂળ ભાવમાં પ્રવર્તન થતું હોય છે. હોળી જેવા પર્વની અંદર બીભત્સ ફટાણાઓ બોલાતા એક વિકૃત રૂપ આવી ગયેલું. મહારાજે હોળીની સાત્વિકતા પુનઃ પ્રદાન કરી. એટલું જ નહીં, એ પુષ્પ દોલોત્સવ રંગોત્સવ રમાડી ધના તળાવે સ્નાન કરી મહારાજ બપોરના સમયે બધા જ સંતો ભક્તોને જમાડ્યા છે અને સાંજના સમયે ઢળતી બપોરે મોટી સભાનું આયોજન થયું. આ સભાની અંદર મહારાજે ધર્મનો ઉપદેશ આપતા જીવનમાં આગળ વધવું હોય તો માણસની ઓળખ એ કોની સાથે બેસે છે, ઉઠે છે, શું કરે છે એના ઉપર બહુ મોટો આધાર રાખે છે. માણસની ગતિ અને અધોગતિ, પ્રગતિ અને અધોગતિ એ માણસની સંગ સોબત ઉપર નિર્ભર છે. કારણ કે માણસના જીવનનો દશા અને દિશા કોની સાથે બેસે છે, ઉઠે છે એના આધારે પ્રવૃત્તિ થતી હોય છે. એટલા માટે મહારાજે ખાસ મર્મની ભલામણ કરતા કહ્યું કે સત્સંગ, સાધુનો સંગ કરવો. વળતો પ્રશ્ન થાય કે સાધુ ભગવું એટલે સાધુ, તો મહારાજે સાધુના લક્ષણોની પણ વાત કરી. એ હોળી ધૂળેટી પુષ્પ દોલોત્સવનો ઉત્તમ યોગ છે. મહારાજે સાધુ કેવા હોય, જ્યારે અષ્ટાંગ બ્રહ્મચર્યની વાત કરી
જીતેન્દ્રિયપણાની વાત કરી એટલે વળી સભાની અંદર બેનો ભક્તો હતી, પુરુષ ભક્તોએ પ્રશ્ન કર્યો, મહારાજ થોડુંક કંઈક આપણે અપડેટ લાવીએ. અપડેટમાં શું? તો કે મહારાજ નાના સાધુ હોય એને નહીં, પણ મોટા હોય અને મુક્ત હોય ને એને થોડીક છૂટ આપો તો બહેનોને સત્સંગનો સમાસ થાય. એને મનમાં મૂંઝવણ હોય તો કેવું કોને, એને સત્સંગ કરાવવાની છૂટ આપો. એટલે મહારાજે કીધું કે માયાની આગળ બદ્ધ કે મુક્તનો કાંઈ મેળ નથી. બદ્ધ કે મુક્તનો કાંઈ મેળ નથી. અને આ દુનિયામાં નારદજી જેવા મુક્ત તો કોણ? કોઈ પણ જ્યારે સાધુના પ્રમાણની વાત આવે ત્યારે નારદ સનકાદિક જેવા સાધુ એવો ઉલ્લેખ આવે. જે નારદજી અત્યાર સુધીમાં દુનિયાનો વર્લ્ડ રેકોર્ડ કહી શકાય, સૌથી વધારે સાધુ બનાવવાનો રેકોર્ડ નારદજીના નામે છે. અંતિભાઈ, આ દુનિયામાં સૌથી વધારે સાધુ બનાવવાનો રેકોર્ડ, કારણ કે નારાયણ સરોવરના કિનારે 11,000 દક્ષના પેલા 10,000 દીકરાઓને સાધુ કરી નાખ્યા એને એક ભેગા. આટલો મોટો દીક્ષા સમારોહ ક્યાંય નથી થયો. અને વળી બીજા 1,000 આવ્યા તો એને સાધુ કરી નાખ્યા. બીજા વચ્ચે વચ્ચે આખા બ્રહ્માંડમાં ફરતા ફરતા એ ભગવાનનો બોધ આપે અને જીવનનો રાહ બતાવે, એ બધું જુદું. હજી એના શિષ્યો જાજા. એ વાલ્મીકીજી હોય, વાલિયામાંથી વાલ્મીકીની યાત્રા થાય, એ પ્રહલાદજી, ધ્રુવ, એ બધા નારદની દીક્ષાને પામેલા. હવે આવા મુક્ત એવા નારદજી એ પણ અમરીશ રાજાને ત્યાં ગયા. અમરીશ રાજાએ કીધું કે મારી દીકરીની એક ચિંતા રહે છે, એનો યોગ્ય કોઈ પાત્ર હો તો તમે આખા બ્રહ્માંડમાં વિચરણ કરતા હો તો બતાવો. અને એમાં દીકરી આવ્યા, પગે લાગ્યા, દીકરીનું રૂપ જોયું. નારદજીએ કીધું બીજો ક્યાં મૂર્તિઓ શોધવો, હું જ છું. બીજો ક્યાં શોધવા જશું? સાથે પર્વત ઋષિ હતા, એને પણ એમ થઈ ગયું કે આપણે અહીંયા પાત્ર છીએ. બે એક ભેગા બોલી ઉઠ્યા. પણ નારદની વાત નથી, એ વાત મારા તમારા જેવા આપણા જેવા અપક્વ અવસ્થામાં રહેલા હોય. પણ નારદજી તો એ માનવ મનનું પ્રતિનિધિત્વ રજૂ કર્યું છે કે ગમે તેવો મુક્ત દશાવાળો હોય એને પણ જો કુસંગનો પાસ થાય, દોષોનો યોગમાં રહેવા માંડે, તો મહારાજ એટલા માટે વચનામૃતમાં કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને પણ જો એ ઉતરતાનો સંગ થાય તો એ ઉતરતામાં ઉતરતું એનું જીવન, એકાંતમાં સ્ત્રી ધનનો યોગ થાય તો ઉતરતામાં ઉતરતા સાધુ જેવા રહે કે ન રહે, થાય નહીં. પણ આટલી હદ સુધી એનું પતન થઈ શકે છે. એટલે મહારાજ કહેતો નહીં. હવે કેવળ આ વાત પુરુષના દેહમાં હોય એની જ વાત છે તો કે ના, નારીના દેહમાં હોય અને એ ભગવાનને પામવાના માર્ગમાં ચાલ્યા હોય તો એને પણ એટલી જ સાવધાની રાખવી પડે. એનું મન પારકા પુરુષમાં કે પુરુષમાં લલચાય નહીં. એ બ્રહ્મવાદીની હોય, બ્રહ્મવેત્તા હોય, સ્ત્રીના દેહમાં હોય તો એને પણ એટલી જ સાવધાની રાખવી ઘટે. અને એના પ્રસંગમાં મહારાજે દેવયાનીનું આખ્યાન એ વિગતવાર કહ્યું. આટલી વાત કર્યા પછી સભાની અંદર મહારાજ માનવ જીવનમાં શું કરવું જોઈએ, માનવ જીવનની આધારશિલા એ ધર્મ છે. હવે એ કેવી રીતે જીવનમાં શું શું કરવું, પરિવારમાં કેમ રહેવું, એની થોડી વાતો કરતા કરતા મહારાજ થોડા વળી આગળ વિસ્તારથી વાત કરવાની શરૂઆત કરી. માણસ છીએ, આખરે આપણે કોણ છીએ? માણસ છીએ. અને માણસ છીએ એટલે ક્યાંક તો ભૂલ થાય. તો શાસ્ત્રની મર્યાદાનું અતિક્રમણ થઈ જાય. હવે એ ક્યારેક જાણતા પણ થાય ને ક્યારેક અજાણતા પણ થાય. જાણતા થયું કે અજાણતા થયું, એ શાસ્ત્ર મર્યાદાનું અતિક્રમણ થાય ત્યારે શું કરવું? તો મહારાજ કહે ત્યારે પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિત કરવાથી શું થાય? તો પ્રાયશ્ચિત કરવાથી શું થાય એની વાત આગળના સત્રમાં થોડી કરી હતી કે પ્રાયશ્ચિત એ સૌથી મોટી વાત કે કોઈની જીવ આપણાથી મરાઈ ગયો માની લઈએ
તો શું આપણે પ્રાયશ્ચિત કરી તો એ જીવ પાછો બેઠો થવાનો? ના. તો પ્રાયશ્ચિતનો મતલબ શું? તો પ્રાયશ્ચિતનો ભાવ એક તો એ કે આપણાથી કર્મ થયું એનું આપણને પોતાને ખેદ છે, એટલે જે જીવને આપણા થકી કષ્ટ પહોંચ્યું છે એને આપણા ઉપર જે દુર્ભાવના બંધાય, એક ક્રોધ આવે, તો એ ના આવે કે વાંધો નહીં, નથી ભૂલ થઈ ગઈ છે, મરાઈ ગયું છે, પણ એને પોતાને પણ અફસોસ છે. પછી પૂર્વજો હોય તો આપણા કર્મથી જેમ સત્કર્મ, બાપાની પૈસા હોય પેઢીના તો દીકરાઓ વાવરે, મોજ કરે, જેમ બાપની કમાણી અને બાપાએ કંઈક ભૂલ કરી ગયા હોય ને કલંકિત કામ કર્યું હોય તો આખી પેઢીને એનું સાંભળવું પડે. તો બાપના જેમ સત્કર્મ અને પાપ કર્મ દીકરાને ભોગવવા પડે, એમ દીકરાના સત્કર્મ અને પાપ કર્મ એ બાપને ભોગવવા પડે. એ ભલે ને ધામમાં વયા ગયા હોય, એ પૂર્વજો દેહાંત થઈ ચૂક્યો, ધામમાં ગયા હોય એની વાત જુદી છે, પણ આ લોકમાંથી દેહાંત થયો હોય એ પૂર્વજો એ કદાચ પિતૃલોકમાં હોય અને એના વંશની અંદર કોઈ અધમ કર્મ કરનાર એ સંતાનો જન્મ લે તો એને એ પિતૃલોકમાં પણ એને ધોખો થાય છે. અને એટલા માટે ભગવદ્ ગીતાની અંદર અર્જુન એ બે સેનાની વચ્ચે ભગવાન જ્યારે રથ લઈને ગયા, સામે ભીષ્મ પિતા આદિકને જોયા, સગા સ્નેહીઓને, વિચારો બદલાઈ ગયા. બદલાયેલા વિચારોથી તરત જ અર્જુન એમ કીધું કે મારે લડાઈ નથી કરવી, આ બધાને મારીને લોહીની નદીઓ વેશે અને એ રાજગાદી શું મને હક કરવા દેશે? એવી રાજગાદી મારે જોઈતી નથી. હવે ભગવાનની આગળ અર્જુનના હૃદયમાંથી નીકળેલા વિચારો એ એક દાવાના રૂપમાં પોતાનો જે વિચાર છે એની મજબૂતી માટે પ્રસ્તુતિના ભાગરૂપે અર્જુન વિચાર રજૂ કરતા ભગવાનની અંદર આગળ કહે છે, ગીતાનો પહેલો અધ્યાય, કે પ્રભુ આ યુદ્ધની અંદર લાખો મરાશે અને લાખો મરાશે, કેટલી મા બેન ને દીકરીઓ વિધવા થશે, અને વિધવા થયેલી મા બેન ને દીકરીઓ હોય, બધાનું મન સ્થિર હોય એવું તો સંભવ નથી. કોઈકનું મન ક્યાંક ચલાયમાન થયું પારકા પુરુષમાં અને એના થકી સંતતિનો જન્મ થશે, એ વર્ણશંકર પ્રજા હશે, અને વર્ણશંકર પ્રજા પિંડદાન કરશે તો એના પૂર્વજો સ્વર્ગમાં ગયા હશે, તો ત્યાંથી એનું પતન થશે. એટલે જેમ બાપનું કર્મ હોય દીકરો ભોગવે, એમ દીકરાનું કર્મ પૂર્વજો કદાચ આ લોક છોડીને વયા ગયા હોય તો એને પણ એની અસર જણાય છે. ધામમાં ગયા હોય તો છેડો ફાડી નાખ્યો એટલે એને કંઈ ન થાય, જે ધામમાં પોગી ગયા હોય એ તો છેડો ફાડી નાખ્યો છે આપણી સાથે, એટલે એને એની અસર ન થાય. દીકરો કપાતર પાક્યો 7મી પેઢી 8મી પેઢીએ, પણ જે પૂર્ણપણે પરમાત્માના ચરણ સાનિધ્યને ન પામ્યો હોય એવા જીવો હોય તો એને એની અસર થાય છે. તો પ્રાયશ્ચિત છે એ થયેલી ભૂલની ક્ષમા પ્રાર્થના એ ઘણા બધા ભાવમાં કહી છે. હવે વળતો પ્રશ્ન થાય કે પ્રાયશ્ચિતનો નિર્ણય કેમ કરવો, કે આ ભૂલમાં આટલું પ્રાયશ્ચિત કરવું એનો નિર્ણય કેમ કરવો? તો આ નિર્ણય કરવો એ બહુ કઠિન છે. પ્રાયશ્ચિતનો નિર્ણય કરવો એ એટલા માટે કઠિન છે, એટલે વળી એમાં કીધું કે શાસ્ત્રના મર્મજ્ઞ હોય. પંચ બેસતું ને આપણે પહેલા પંચ બેસે અને એ ન્યાય કરે, પણ હવે પંચમાં પણ એવું કીધું કે એ પંચ જે હોય એ પંચ કેવું હોય તો કે સ્વધર્મનિષ્ઠ હોય, સત્યપરાયણ હોય, અને સાધુ સ્વભાવના 10 જણા હોય, 7 જણા હોય, 5 હોય, 3 હોય, કે શાસ્ત્રના રહસ્યને જાણનારો કદાચ એક હોય ને તો પણ એ પંચ બરાબર છે. પણ 10 જણા હોય પણ એ 10 જણા પણ અવળી બુદ્ધિવાળા હોય તો 10 જણાનો નિર્ણય પણ યોગ્ય નથી. એટલે કે લુખા લાખ ભેગા થઈને નિર્ણય આપે તો એ શાસ્ત્ર સંમત હોતો નથી.
અને ધર્મનિષ્ઠ શાસ્ત્રનો મર્મજ્ઞ છે એક હોય અને એક નિર્ણય આપે ને તો પણ એ શાસ્ત્ર સંમત હોય છે. હવે એની અંદર પણ જે નિર્ણય આપવામાં આવે એ નિર્ણયની અંદર મારા જે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિતનો નિર્ણય છે એ દેશ કાળ અવસ્થા જાતિ અને દ્રવ્યને અનુસારે કરવો. દેશ કાળ અવસ્થા જાતિ દ્રવ્યને અનુસારે કરવો. હવે પેલી વાત આવે કે ચોરી કરી. ચાર મિત્રો ચારે આપણી શાસ્ત્રીય વર્ણ વ્યવસ્થા પ્રમાણે ચારે અલગ અલગ વર્ણમાંથી આવનારા ભેગા કામ કરતા હશે કે ભણતા હશે, એમાં મિત્રો થયા અને એમાં ચોરી કરી. ચારે જણા ભેગા થઈ ચોરી કરી. ફરિયાદ રાજાની આગળ થઈ. રાજાની આગળ ફરિયાદ થઈ એટલે રાજાએ જ્યારે દંડ દેવાની વાત આવી ત્યારે પેલો જે ઉચ્ચ વર્ણમાંથી હતો જે દીકરો યુવાન, એને રાજાએ કીધું કે તું કોણ છે, તને ખબર છે? તને આવું શોભે? તારું કુળ જો. આ મીઠો ઠપકો આપીને રવાનું કરી દીધો. બીજો જે ક્ષત્રિય છે એને બે ચાર થપાટ મારી એને રવાનું કરી દીધું. ત્રીજો હતો વૈશ્ય, એને પૈસાનો દંડ નક્કી કરવામાં આવે એના માટે અને એને પણ છૂટો કરવામાં આવ્યો. ચોથો હતો એને માર પણ મળ્યો ને કેદખાનામાં કેદ પણ કર્યો. હવે ચાર જણાને દંડ આપ્યો, પક્ષપાત કર્યો એવું લાગે. લાગે કે ન લાગે? ન્યાય તો સરખો થવો જોઈએ કે ન થવો જોઈએ? બરાબર ને? ન્યાય સરખો થવો જોઈએ, પણ લાગે શું છે આપણને? પક્ષપાત કર્યો. ભક્તો, દંડ છે ને એ વાસ્તવમાં થયેલી ભૂલ. દંડનું વિધાન, કોઈએ ખૂન કર્યું હોય, કોઈને મારી નાખ્યો હોય તો એને જેલની સજા આપવા પાછળના બે કારણો. એક તો એ કે જેલની સજા એટલા માટે છે કે ફરીવાર એ માણસ આવી ભૂલ કરતા અટકે. જો એને સજા કરવામાં ના આવે તો એ બેફામ થઈ જાય. એક તો એ વ્યક્તિ ફરી ભૂલ ન કરે એના માટે છે. બીજું દંડ આપવાનું કારણ તો કે સમાજમાં અન્યને પણ એવો સંદેશો મળે કે જો હું પણ આવું કર્મ કરીશ તો હું પણ આવી રીતે દંડ મને પણ થઈ શકે છે, એટલે મારાથી આવી ભૂલ થાય નહીં. હવે એમાં જે બ્રાહ્મણ છે એના માટે ઠપકો પણ સુધારવા માટે પર્યાપ્ત છે. દંડ શેના માટે છે? પુનઃ ભૂલ ન થાય એના માટે છે. બરાબર? તો એને સુધારવા માટે તું કોણ છે તને ખબર છે? આટલા શબ્દો પણ એને સુધારવા માટે પર્યાપ્ત છે. ક્ષત્રિય છે, શૌર્ય એનું, અને એને કોઈ થપાટ મારે ને એને મોત બરાબર કહેવાય. અને એને બે થપાટ પણ સુધારવા માટે પર્યાપ્ત છે. વૈશ્ય છે, આખી જિંદગી તનતોડ મહેનત કરી પૈસો પેદા કરનારો માણસ છે અને એને પૈસા આપવા પડે ને, પૈસાનો દંડ એ અઘરો હોય. એટલે એને પૈસાનો દંડ ભૂલ સુધારવા માટે પર્યાપ્ત છે. અને અન્ય જે છે એના માટે સ્વભાવગત એને કેવળ વાણીથી તું ભૂલ ન કરજે તો એટલાથી કદાચ એના સ્વભાવમાં પરિવર્તન ન આવે. એટલા માટે એને જેલ કે ફટકા કે દંડ આપવાથી 6 મહિનાની સજા આપીને એને છૂટો કર્યો. તો એને સ્વભાવ સુધારવા માટે લાગે છે પક્ષપાત, પણ છતાંય પક્ષપાત નથી. એક જ પરિવારની અંદર 4 દીકરા હોય, 4 ભાઈ હોય. એક ભાઈ એ 20 વર્ષનો હોય, બીજો ભાઈ એ 16 વર્ષનો, ત્રીજો ભાઈ 12 વર્ષનો હોય, ચોથો ભાઈ 8 વર્ષનો હોય. ચારે ભાઈ જમવા બેસે. 8 વર્ષનો જે ભાઈ છે એને માં 2 રોટલી પીરસે. 12 વર્ષનો ભાઈ છે એને માં 3 કે 3.5 કે 4 રોટલી પીરસે.
અને 16 કે 18 વર્ષનો છે જે ભાઈ, એને માં 5 રોટલી પીરસે ને 22 વર્ષનો ને બરાબર કડિયા કામ દબડાવતો અને કામ કરતો હોય, એને માં કદાચ 7 રોટલી પીરસે તો માએ એક આમ જોઈએ તો જમવામાં પક્ષપાત કર્યો કહેવાય. એ પક્ષપાત નથી, એ પાત્રતા અનુસાર આપવાની રીતિ છે. પાત્રતા અનુસાર જે દંડનું વિધાન છે. એટલે લોકના કાયદા અને ઈશ્વરીય કાયદામાં આટલો ફરક છે. લોકના કાયદામાં એક જ લાકડીથી બધાને મારવામાં આવે, સમજાય કિશોરભાઈ? પછી એનાથી ખૂન થયું, મારવામાં આવ્યો છે, પણ તમે માર્યો શું કામ? જેને મારવામાં આવ્યો છે એ વ્યક્તિ કેટલા એને રંજાડ કરતો તો ઈ ન જોવે કાયદો. બરાબર ને? તમે શું કામ માર્યો? એટલે દુનિયાના માણસના ઘડેલા કાયદા ને ભગવાનના ઘડેલા કાયદા, શાસ્ત્રોની જે એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય, મનુસ્મૃતિ હોય, એ જે સ્મૃતિ ગ્રંથોની અંદર જે વિધાન છે એ કેવું છે? તો કે જે પ્રાયશ્ચિતનો નિર્ણય છે એ દેશ, કાળ, અવસ્થા, કેવી અવસ્થા છે, દ્રવ્ય, જાતિ, આ બધાના આધારે એનો નિર્ણય લેવામાં આવે. હવે આ નિર્ણય લેવા માટે બહુ એક સુગ્નતા જોઈએ. સુગ્નતા એટલી જોઈએ કે વૃદ્ધ હોય, રોગી હોય, હવે એને આપણે કંઈક ભાઈ તારે ધારણા પારણા કરવાની, ગુજરી જાય બિચારું, તો ત્યાં જે એને જે પ્રાયશ્ચિત આપવાનું હોય તો મંત્ર જાપ, માળા કરવાના એના બદલામાં તારે, તો એની અવસ્થા, એની સ્થિતિ, શારીરિક સ્થિતિ પણ જોઈને દંડનું એટલે પ્રાયશ્ચિતનું એ ધર્મનો નિર્ણય આપવામાં આવે, પ્રાયશ્ચિતનું વિધાન. અને એની અંદર પણ ભક્તો ખાસ એક વિશેષતા એ રહી છે કે આ જે નિર્ણય આપવાનો હોય સભાસદોએ, એ નિર્ણય આપવાની અંદર પણ લક્ષણો કીધા છે શાસ્ત્રોની અંદર. લક્ષણોની અંદર ખાસ એક તો લોકાચાર. ઘણી વખત શાસ્ત્રની વાત સાચી જ હોય પણ લોકમાં પ્રવર્તન જુદું હોય. લોકાચાર, શાસ્ત્રાચાર, ગ્રામાચાર, પછી જાતિનો પણ પરંપરાથી એના રીત રસમો જુદા હોતો, એ બધાને ધ્યાનમાં લઈ અને એ પ્રાયશ્ચિતનું એ નિર્ણય કરવો. અને નિર્ણય આપનાર વ્યક્તિ જો પક્ષપાત કરે કે મિત્ર ભાવ રાખે કે આ આપણો પોતાનો છે એટલે એને થોડુંક ઓછું, આ જૂના જમાનામાં થતું ને, આ ક્યાંક ભૂલ થયું નાતબારા કરે ને પછી પોતાનો હોય તો એને દંડ ઓછો આવે, અને બીજું હોય કે થોડું બનતું ઓછું વધુ હોય તો પછી થોડોક જાજો આવે, એમ દબાઈ જાય. તો આવા સંજોગોની અંદર ભક્તો શાસ્ત્રો એમ કહે, મહારાજ એમ કહે કે એવી રીતે જો પક્ષપાત કરે તો એ જે પક્ષપાત પંચનો જે નિર્ણય છે એમાં પંચ જે છે એ શાસ્ત્રની દ્રષ્ટિએ એ અધોગામી થાય છે, અધોગામી થાય છે. અને જે પ્રાયશ્ચિત નથી કરતો, તો જો પ્રાયશ્ચિત નથી કરતો એનો મતલબ કે એ વ્યક્તિ પોતાની ભૂલ સુધારવાના મૂડમાં નથી, એટલે એની એ ભૂલ એને પાછી પુનઃ આનાથી આગળ મોટી ભૂલ કરાવડાવે, આનાથી પણ મોટી ભૂલ કરાવડાવે. એટલે પ્રાયશ્ચિત છે એ અનિવાર્ય છે. અને શાસ્ત્રની વાત, દેશાચાર, કુલાચાર, ગ્રામાચાર અને એ બધાના આધારે જે વ્રત કે અનુષ્ઠાન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય અને પછી શુદ્ધ અંતઃકરણ વાળો હોય પાપ કર્મથી મુક્ત થઈ અને ભગવત પૂજા નો અધિકારી બને છે. એટલા માટે અને એમાં પણ દંડમાં પણ એવું કીધું છે કે 1 થી 5 વર્ષનું બાળક હોય અને એનાથી કોઈ ભૂલ થાય તો એને કોઈ પ્રાયશ્ચિત હોતું નથી, અને 6 થી 10 વર્ષનું બાળક હોય અને એનું પ્રાયશ્ચિત હોય તો એનું પ્રાયશ્ચિત એ
શિષ્ય હોય તો એના ગુરુએ કરવાનું હોય, સંતાન હોય તો મા બાપે કરવાનું હોય છે. પછી 11 થી કરીને 16 વર્ષ સુધીનો બાળક ભૂલ કરે તો એનું જે પ્રાયશ્ચિત છે એ અડધું પ્રાયશ્ચિત કોને કરવાનું તો કે બાળકોને જ કરવાનું, અને અડધું છે એ એના દંડનો નિર્ણય 16 વર્ષનો નાબાલિગ, અત્યારે શાસ્ત્રની કાયદાની રૂએ નાબાલિગ ગણીને એને બાલ સુધાર ગૃહમાં મૂકી દેતા હોય છે, પણ એને અડધું પ્રાયશ્ચિતનું વિધાન છે. અને પછી એનાથી 16 વર્ષથી આરંભીને 80 વર્ષ સુધીની જે અવસ્થા છે એમાં પૂર્ણ પ્રાયશ્ચિત કીધું છે. પણ છતાં પૂર્ણ કીધું છે, પણ છતાંય એની અવસ્થા, એની શારીરિક અવસ્થા, એના શરીરના રોગોથી માંડીને એનું બધું એ જોઈને એનો નિર્ણય પંચ કરે. આવી રીતે ભક્તો અદ્ભુત એની વાત કરી છે. વાત કરતા કરતા મહારાજ કહે છે જીવનમાં જાણતા અજાણતા ભૂલ થઈ હોય એનું પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિત કરવાથી પાછું પુનઃ શુદ્ધિ પ્રાપ્ત થાય. કારણ શું તો કે આ માનવનો જન્મ આ દેહે ભગવાનને પામી શકાય એવો અમૂલક જન્મ જો ક્યાંક આપણા સ્વભાવ, આપણી કુટેવોમાં ખોવાઈ ન જાય એના માટે આ પ્રયોગ કીધો. હવે આને દેહ ભગવાનને પામવું હોય તો મહારાજ કહે અમારા આશ્રિત એવા જે ભક્તો છે એને સાંસારિક વિષયોમાંથી મન પાછું વાળી સાંસારિકે સુખે તુચ્છે ત્યક્ત્વા શક્તિમ સદા જનૈઃ વાસુદેવે વિધાતવ્યા રતિ સર્વૈર્મદાશ્રિતૈઃ. આને જન્મે ભગવાનના ચરણને પામવું હોય, જન્મ અને મરણના પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ કાળના ચક્રમાંથી છૂટવું હોય તો એના માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વાસુદેવે વિધાતવ્યા રતિ સર્વૈર્મદાશ્રિતૈઃ. ભગવાનના ચરણમાં મન પરોવાય, ભગવાનમાં હેત થાય એ જરૂરી છે. તો વળી પ્રશ્ન આવે કે ભગવાનમાં પ્રેમ કરવો છે પણ થતો નથી, તો ભગવાનમાં પ્રેમ થાય કેમ? તો એના માટે શું ઉપાયો કરવા? તો ભગવાનમાં પ્રેમ સાધવા માટેના પ્રયત્નોની અંદર સ્વામિનારાયણ ભગવાન એ આગળ કહે છે સાતો સ્યાત શ્રદ્ધયા નિત્યમ સ્વધર્માચરણેન ચ જિજ્ઞાસયા તન્મહિમ્નો યોગેનાધ્યાત્મિકેન ચ. સૌથી પહેલું સાધન શ્રદ્ધાપૂર્વક સ્વધર્મનું નિત્ય પાલન. સ્વધર્મનું પાલન અત્યંત જરૂરી છે. પછી બીજું ભગવાનનું મહાત્મ્ય જાણવાની એક જિજ્ઞાસા, ઈચ્છા. આ ઈચ્છા, મહિમા જાણવાની ઈચ્છા છે ને, એ આપણી અંદર એક ઉત્સુકતા જગાડે ભગવાનને પામવાની. તમે અહીંયા બેઠા છો અત્યારે, આપણે માની લો કે ગુલાબ જાંબુ કે કાંઈ જોયા જ ન હોય મનસુખભાઈ કોઈ દી, અને પછી કોઈ આવે ને વખાણ કરે, અરે યાર શું ગુલાબ જાંબુ, શું એની મીઠાશ યાર, જિંદગીમાં એક વખત તો ખાવા જોયું. હું તો એમ માનું કે પૈસા હોય પણ જો આવું ન ખાધું ને એમને મરી ગયા ને તો જિંદગી ફોગટ ગઈ. હવે આમ વાત કરીને આપણે એમ થાય કે એવું શું આઈટમ હશે હે આ ભાઈ, આટલા બધા વખાણ કરે છે. સાંભળવાથી શું થઈ ગયું, ખાવા નીચે, અને એમાં વળી પાછું ફરી અરે મોઢામાં મૂકો ને સીધું ગળે જ ઉતરી જાય. આહા, એટલે વળી વધારે એમ જાગે કે મારું આલું એક વખત તો ખાવું. આમ 2-5 મિનિટ જો આમ ગુલાબજાંબુના કોક આમ ગુલાબજાંબુ પ્રકરણ ચાલુ કરે બરાબર, એટલે આપણે બાજુવાળાને તરત પૂછી નાખીએ કે મળે ક્યાંથી છે. શું પૂછીએ? આ યાર સેટિંગ કરીને કે આપણે યાર લે આ તો ખાવું છે યાર, આપણે આટલી બધી જોરદાર આઈટમ આપણે જિંદગીમાં રહી ગયું. આ તો યાર સાવ આમ ઈચ્છા થઈ જાય, જિજ્ઞાસા.
એમ ભગવાનનો મહિમા જાણવાથી ભગવાનને પામવાની જિજ્ઞાસા પેદા થાય, એની મોટપ જાણે, એનું સામર્થ્ય, એનું ઐશ્વર્ય જાણે, એની કરુણા, એની કૃપાને જાણે, તો એમ થાય કે જિંદગીમાં કોઈ પ્રેમ કરવા જેવું હોય ને આ દુનિયામાં તો એ ભગવાન છે. એને પામવાની ઝંખના પેદા થઈ જાય. એટલે ભગવાનના મહિમાને જાણવાની ઈચ્છા, એની મોટપને જાણવાની ઈચ્છા, આ બહુ મોટું કામ કર્યો. એની મોટપને જાણવાની જે ઈચ્છા છે ને, મહિમા. પછી મહારાજ કહે છે બીજું, આત્મા અનાત્માના વિચારનો અભ્યાસ. આત્મા અનાત્માના વિચારનો અભ્યાસ આ પણ જરૂરી છે ભગવાનમાં હેત થવા માટે. અને આમ આપણે જોતા હોય છીએ આત્મા અનાત્માને, પણ અભ્યાસ નથી કરતા. એનો અભ્યાસ છે ને એ ભગવાનમાં હેત કરાવે. હવે આપણે કેટલાય આપણા પરિવારમાંથી જ કેટલાય સ્વજનો વિદાય થયા હશે, બરાબર. જે પરિવારનો સ્વજન હશે એની સાથે આપણે બોલતા હશું, ચાલતા હશું, વાતો કરતા હશું, અલગ મલકનું બધું કર્યું હશે, અને અચાનક એ જ દેહમાંથી નીકળી જવાનું થયું અને પંચભૂતનું ખોડિયું અહીંયા રહી ગયું, નીકળી ગયો જીવ. અને જે 5, 15, 50 વર્ષ સુધી એમ જેમ હાલતો હતો, ચાલતો હતો, બધી શરીરમાં જે ક્રિયાઓ કલાપો થતા હતા એ બધું એક ક્ષણવારમાં તો બધું ઠપ થઈ ગયું, બરાબર. શું ઓછું થયું લ્યો એ શરીરમાંથી? કોઈ સ્પેર પાર્ટ ઓછો થઈ ગયો? શું ઓછું થઈ ગયું? આપણે કહેશું જીવ નીકળી ગયો. તો એ જીવ હતો એ દેહની અંદર, તો એની બધી ક્રિયાઓ હતી, અને જીવ નીકળી ગયો તો ઠપ થઈ ગયું બધું. તો આત્મા અનાત્માની જે વ્યક્તિ આપણે જાણીએ છીએ પોતાનો જ છે, અત્યંત આત્મીય હોય, અત્યંત હેત હોય, રાત દિવસ એના ભેગા બેસતા હોઈએ, પણ એ જીવ નીકળી ગયા પછી એ કદાચ સગો બાપ હોય કે સગો દીકરો હોય, એ દીકરો હતો સગા બાપે એના માટે જિંદગી ખર્ચી નાખ્યો, પણ એ દીકરો જ એના બાપના પંચભૂતના દેહને અગ્નિદાહ આપે કે નથી આપતો? આપે છે. અને શું બોલીએ કે બાપા ગયા, શરીર તો છે તો ક્યાં ગયા? ગયું તો કોણ ગયું? તો કે આત્મા નીકળી ગયો છે. બાપાનો જે આત્મા હતો એ શરીરમાંથી નીકળી ગયો છે. આત્મા અનાત્માની વ્યક્તિનું જ્ઞાન તો છે આપણને. શું છે? જ્ઞાન તો છે, પણ અભ્યાસ નથી. શું નથી? અભ્યાસ નથી. અને આ આત્મા અનાત્માનું જ્ઞાન છે ને, એ ક્ષણવાર માટે એને શાસ્ત્રોમાં શમશાનનો વૈરાગ્ય, આ આત્મા અનાત્માનું જે જ્ઞાન છે ને, એ બસ બોલતા ચાલતા વયા ગયા, આપણે જવાનું છે, એ આ બધું કરી રહ્યા, આ તો બધું અહીંયા જ રહી જશે, મૂકો ઉપાધિ, ભજન કરી લેવું. પછી આમ શમશાનમાંથી બહાર નીકળે ને, કપડા હોતો નાય ને, એટલે એ નીકળી જાય બધું. સમજ્યા ને? કરોડો રૂપિયા હોય લ્યો, બધું ન્યા મૂકીને જાય. અરે એટલું નહીં, આપણે તેમ થાય કે આખું દુનિયાની જેટલી દવાઓ ખરીદી શકે એટલી ક્ષમતા હોય, પણ તોય એને એ મોતથી તો બચી શકે નહીં, કાળથી કોઈ બચાવી શકે નહીં. હા, એટલે જ્ઞાન તો થાય પણ ખંખે રહી જાય છે, ધોવાઈ જાય છે. સમજ્યા ને? એટલે એનો અભ્યાસ હોય ને તો ભગવાનમાં હેત થાય. અને અભ્યાસ માટે સ્વામિનારાયણ ભગવાને અંત્ય પ્રકરણનું 30મું વચનામૃત, મહારાજ કે આ ઘડીને આ પળ મરી જવું છે એમ અમને નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. એટલે આત્મા અનાત્માનો જે વિવેક છે, વિચાર છે, એનો અભ્યાસ છે ને,
એ ભગવાનમાં હેત કરાવે. અભ્યાસો. હા, એક મહાત્માજી રામકૃષ્ણ પરમહંસનો પ્રસંગ છે, એવા 2-3 સાધુના એવા પ્રસંગ છે. એમાં કેવું થયું, મહાત્માજી પાસે આમ બહુ પહોંચેલા સાધુ, અને લોકમાં એની વાતો થાય એટલે, અને ભગવાનની દયાથી એ સાધુમાં એટલું સામર્થ્ય કે બોલે એમ થાય, એવું ભજન, એવો આમ મસ્તારામ અલગારી પુરુષ. એટલે એમ થાય કે આપણે મહાત્માજી પાસે એક ભાઈ ગયા ને કીધું કે મારે તમારે જેવું કરવું છે, તમે આશીર્વાદ દો તો બધું થાય, તેમ હું એ દઉં તો થાય, એવું કંઈક દયા કરો ને, તમારા જેવું કરવું છે. એટલે મહાત્માજી એ જવાબ ના આપ્યો, પણ મહાત્માજી પહોંચેલા હતા ને એટલે જવાબ 2 રીતે હોય, એક તત્વલક્ષી અને એક પરિણામલક્ષી. તત્વલક્ષી એટલે આમ જેમ આપણે સભામાં વાતો કરી છે ને સમજાવવાનું, અને પરિણામલક્ષી એટલે પ્રેક્ટિકલ. એટલે મહાત્મા પહોંચેલા કે એને હું બોલીને સમજાવીશ તો સમજાય, ન સમજાય. એટલે મહાત્માજી જવાબ કેવો દીધો ખબર છે? વિચિત્ર. મહાત્માજી હસ્યા. મહાત્માજી પેલા યુવાન સામે જોઈને હસ્યા, હો મારા જેવું થવું છે, પણ શું થાય, પણ તારા પાસે ટાઈમ નથી, તે દિવસ 7 બચ્યા છે. કેટલા દિવસ છે? તારા ભાગ્યના દિવસ જીવવાના 7 બચ્યા છે. 7 દિવસમાં તું શું કરીશ? લે, 7 દિવસ બચ્યા છે, આટલું કીધું ને એટલે બધી વાત પડતી મૂકીને સીધો ઘર ભેગો થઈ ગયો. 7 દિવસમાં ગુજરી જવાનું છે, ઘરે જઈને હવે મરવાનું છે 7 દિવસમાં. એટલે પેલા તો છોકરાને ભાગ કરી દીધા, તમે તમારે બધું અંબારો, મારે જવાનું છે 7 દિવસમાં. ને ઓલા મહાત્માજી બોલ્યા છે ને, એ તો પહોંચેલા મહાત્માજી બોલે એમ થાય. એટલે પછી 7 દિવસમાં તો માળા લઈને હો, અને જે આમ ગાડી પકડી ગઈ રફતાર બરાબરની, રાત્રે ઊંઘ ના આવે 7 દિવસ. અને એમ કરતા કરતા 7મો દિવસ મહાત્માજી બોલ્યા છે. આજ દિવસ સુધી એના વિશે તો અસંખ્યાત વાતો સાંભળી છે, જોયા છે એવા જીવન પ્રસંગો કે જે માણસે એ મહાત્માના કૃપાના અધિકારી બન્યા હોય, એવા ચમત્કારો સર્જાયા હોય, એ માણસો જોયા છે નજર સામે. મરણ પથારીએ પડ્યા હોય ને મહાત્માના આશીર્વાદ મળ્યા ને બેઠા થઈ ગયા હોય, એવા જોયા છે. એટલે હવે એ મહાત્મા બોલ્યા કે તારા ભાગમાં 7 દિવસ, એટલે એ તો ખોટું હોય નહીં. હવે 7 જ દિવસ છે આમ માનીને જે ભજન ચાલુ થયું, પછી એમાં 7મો દિવસ આજે જવાનું છે, આજે જવાનું છે, આજે જવાનું છે, આજે જવાનું છે. એમ આ જ વિચાર. ઘરમાં કોઈને બોલાવે નહીં, હો બાપા જમી લ્યો, ચાલો બાપા જરાક બગીચે ચક્કર મારી આવી. અરે ચક્કર રહેવા દે, મારા ચક્કર પૂરા થઈ જશે, દિવસ 2 રહ્યા છે. હવે આમ એવું ભજન શરૂ થયું, જમાવટ થઈ પડી. 7મો દિવસ સાંજ પડી. હવે બસ આપણે તો ગણતરી કેવી હોય કે અત્યારના જમાના પ્રમાણે રાત્રે 12 વાગે એટલે દિવસ બદલાઈ ગયો. 12 વાગે એમ છેલ્લું ટાઈમ ટકોરો પડે, 12 વાગ્યા સુધીમાં છૂટી જશે, મરવાનું છે આપણે. 12 વાગ્યા પણ મર્યા નહીં ભાઈ. 1 વાગી ગયો, 8મો દિવસ શરૂ થઈ ગયો નિયમ પ્રમાણે. વિચાર આવ્યો, મર્યો કેમ નહીં? પછી તો સવાર પડે ને રાહ જોવા લાગે કે હવે તો મહાત્માજી પાસે જવું, મર્યો કેમ નહીં? તમારી વાણી ખોટી પડી. 8મા દિવસનું સવાર પડ્યું, ઝટપટ નાઈ ધોઈ પરવારીને ભાઈ પહોંચ્યા મહાત્માજી પાસે. મહાત્માજી તમારા આશીર્વાદ કે શ્રાપ જે કયો તે તમારું વચન જૂઠું ઠર્યું. મહાત્માજી હસતા હસતા કે એ તો હું તારા પ્રશ્નનો ઉત્તર આપ્યો તો બેટા. તો કે એમાં ઉત્તર શું? એમાં ઉત્તર શું? તો કે આત્મા અનાત્માના વિચારનું નિત્ય અનુસંધાન રે તો ભગવાનમાં હેત થાય. તે કીધું ને, મારે તમારા જેવું થવું છે, મારે તમારા જેવું થવું છે. તારો પ્રશ્ન હતો, હું અખંડ એ આત્મા અનાત્માના વિચારને હાથમાં રાખું છું, એટલે મારું મન જગતમાં ક્યાંય અટકતું નથી. આપણે પ્રશ્ન ત્યાં છે કે આપણે અભ્યાસ નથી. જ્ઞાન છે આત્મા અનાત્માનો. એ કોઈ ધામમાં જાય, આપણે એને અંતિમ યાત્રામાં જઈએ છીએ એટલે જ્ઞાન છે કે આ દેહ, આ સંસાર નાશવંત છે. અમે કથામાં કહીએ ભલે, પણ એ કથામાં કહીએ એ શબ્દ છે, પણ તમે પ્રેક્ટિકલ તમને જ્ઞાન છે. કેટલાયને અત્યાર સુધી આપણે કાંધ દઈને
એ શમશાન સુધી મૂકવા ગયા હશો એની ગણતરી છે? નથી. કેટલાય જીવ જંતુઓ આપણી નજર સામે, આ તો માણાની વાત થઈ, એવા પશુ પક્ષીઓમાં પણ કેટલા આપણી સામે મૃત્યુ પામતા જોયા છે આપણે. એટલે જ્ઞાન તો છે કે આ દેહ નાશવંત છે, એ જ્ઞાન છે જ, આપણને શીખવાની જરૂર નથી. સમજ્યા ને? શીખવાની જરૂર નથી, પણ જરૂર છે અભ્યાસની. એનો અભ્યાસ અનુસંધાન નથી રહેતું. આત્મા અનાત્માનો એ અભ્યાસ નથી ને, એ અભ્યાસ નથી, એ દુઃખ આપે છે. એ આપણને ભગવાનમાં હેત થવા દેતું નથી. પેલી વાત આવે, બે ભાઈઓ અને સંપત્તિ માટે એવો ભયંકર ઝઘડો થયો અને એમાં બથોબથ આવી ગયો. થોડા સમય પહેલાનો બનેલો પ્રસંગ છે દિલ્હીનો. બંને ભાઈઓ સામ સામે કરોડોની જે પ્રોપર્ટી માટે ઝઘડો થયો, સામ સામે બંદૂક તાકીને ઉભા રહે, બંનેના હાથમાંથી ટીગર દબાણી, બે જણા સામે સામે ગોળી છૂટીને બે ગુજરી ગયા ને કરોડો રૂપિયાની પ્રોપર્ટી ન્યા રહી ગઈ. તો એ જ્ઞાન છે પણ અભ્યાસમાં નથી ને. તો જે જ્ઞાન આત્મા અનાત્માનો વિચાર છે ને, એ ખાલી ભગવાનમાં હેત કરાવે એટલું નથી. આત્મા અનાત્માનો વિચાર આ લોકમાં પણ સુખી થવા માટે જરૂરી છે. નહીતર આપણે એમ ડખામાં આ બધું છે ને. એક સદગ્રસ્તને મળવાનું થયું. એ સદગ્રસ્ત કે સ્વામી, મારા બાપાએ મારા સગા ભાઈને એ વાડીથી માંડી બાપને કદાચ 80-90 લાખ રૂપિયાની બેલેન્સ હશે, એ બધું ભાઈના નામે કરી દીધું છે. મને 1 રૂપિયાનો ભાગ નથી આપ્યો એને આજ દિવસ સુધી. પણ ઉપરથી વળતું હવે એક બોલાવીને એમ કે છે કે હવે એક પ્લોટ બચ્યો છે, એ તારા નામનો કરી દો, પણ એના માટે તું મને 2 લાખ રૂપિયા આપે તો રોટલા માટે રાખવા છે. 80 લાખ રૂપિયા બાપની મૂડી છે. બીજી વાડી બીજું કેટલું હશે અલગ, બરાબર. એટલે માણસને એમ થાય કે બાપા પક્ષપાત કરે છે, મને બોલ નથી આપતા, કે 2-4 લાખ રૂપિયા માગે છે, 5 લાખ રૂપિયા માગે, 25 લાખ રૂપિયા માગે છે. આવું મનમાં વિચાર આવી જાય માણસ તરીકે. પણ જો આત્મા અનાત્માનો વિચાર હોય ને તો શું થાય? કાંઈ વાંધો નહીં, ભગવાને આપણને હાથ પગ આપ્યા છે, મહેનત કરીએ છીએ, આપણે ક્યાં ભૂખે મરીએ છીએ. અને કદાચ ભાઈ પાસે છે તો એ આપણો જ છે ને, એ 2 રોટલી ખાય છે, હું 2 રોટલી ખાઉં છું. કરોડ રૂપિયા હોય તો કઈ સોનાના બિસ્કિટ તો ખાતો નથી, કે એના ઘરમાં સોનાના બિસ્કિટ ડબ્બામાં હોય છે ને એ રોજ સોનાના બિસ્કિટ ઉલાડે છે ને આપણે તો હવે માંડ લોટના મળે છે. એવું તો છે નહીં. આત્મા અનાત્માનો જે વિચાર છે એ આલોકમાં પણ આપણને સુખી કરવા માટે, સુખી થવા માટે કજિયા કલહ ઘણી બધી રીતે આપણને બચાવે. ઘણી બધી રીતે બચાવે આત્મા અનાત્માનો વિચાર. એટલે આ શાસ્ત્રોના શબ્દો છે મર્યા પછી કામ લાગે એવું નથી, જીવતાય કામ લાગે. આ ડબલ ધમાકા ઓફર છે. મર્યા પછી તો રોકડો વેપાર છે, પણ દેહ છતે પણ એનો લાભ એટલો જ છે. સમજ્યા ને? લાભ એટલો જ છે. આત્મા અનાત્માનો વિચાર. પછી મહારાજ કહે છે એકાંતિક ભક્તોનું સેવન. ભગવાનમાં હેત થવા માટે ભગવાનના ભક્તોનો સંગ, સંતોનો સંગ એ અત્યંત જરૂરી છે. અત્યંત જરૂરી છે. એકાંતિકોનું, ભક્તોનું જો સેવન ન હોય ને, સંગ ન હોય ને, તો આપણા હૈયામાં પણ ભારોભાર ભક્તિ ભરેલી હોય તો પણ એ ભક્તિમાં, ભક્તિની અંદર પણ શંકાની ગાંઠ પ્રવેશ કરી જાય. હા, પ્રસિદ્ધ ઇતિહાસો છે સંપ્રદાયના પણ. આપણા એવું એનામાં હોય નહીં, એ ભલે બાપુની અંદર એવું હોય નહીં, પણ એ આપણને શીખવવા માટે છે.
ગામની અંદર નીકળે એટલે કોઈ કહે કે જો તો ખર જમાનો આવ્યો છે, તમારી 4 દીકરીઓ ઘરમાં રહેતી હોય ને આમ પારકા માણસો સ્વામિનારાયણ આવીને રે, આ કઈ હારું નહીં, લોકમાં વાતો હારી નથી થતી. કુસંગના શબ્દો કાનમાં પડે ને તો મનમાં શંકા થઈ જાય. આવો જ પ્રસંગ ભુજનો સુંદરજી સુતાર એના માતૃશ્રી એના ધર્મપત્ની બધા રહેતા હોય. એ તો વ્યવહારના કામ માટે રાજમાં જાય અને પછી દિવસે મહારાજ બધા બહેનોને એમ થાય કે મહારાજ આપણે ત્યાં ક્યાંથી, એટલે બધા બહેનો સત્સંગ કરે, મહારાજ કથા વાર્તા કરતા હોય અને એના મનમાં એમ થઈ ગયું, કોઈએ કીધું કે આ બધું હારું નથી હો, બાયું બધા હોય ને, એમ મનમાં શંકા થઈ ગઈ. તો ગમે એવું હોય, આપણી ભજનને અક્ષુણ રાખવું હોય, આપણા વિચારને અક્ષુણ રાખવું તો સત્સંગ જરૂરી છે. નહીતર હાથમાં માળા કરતા હોય ને એ 2-4 શબ્દો કાનમાં પડી જાય, એ તો કહેવાય તો અમને ખબર હે. આ તમે જાવરા પણ જરાક જોજો, આ બધા કહેવાય એટલે કેવા છે એ જોવામાં રહ્યા ને એટલે હાથની માળામાંથી જે મન ભગવાનમાં રહેતું હતું ને એ ધીમે 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 છૂટી જાય. એટલા માટે એકાંતિક ભક્તોનું સેવન એ ભગવાનમાં પ્રીતિ થવા માટેનું અનિવાર્ય સાધન છે, અનિવાર્ય સાધન છે. આગળ પણ વાત કરી છે પણ કથાનો સમય કલાક આપણી પૂર્ણ થઈ, હજી સંતો પધાર્યા છે, આશીર્વાદ લેશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.